સૌને નમસ્કાર. A very good morning to all of you. TYBA એટલે કે BSM 5ના ગુજરાતી મુખ્ય વિષયના આપણા અભ્યાસમાં સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો પેપર અંતર્ગત આપણે કેટલાક અભ્યાસક્રમમાં નિયત થયેલા મૂળભૂત સિદ્ધાંતોની ચર્ચા કરી રહ્યા છીએ. ગયા સત્રમાં રસ, કાવ્ય હેતુ, કાવ્ય પ્રયોજન, કલા એટલે શું, આ બધા મુદ્દાઓની આપણે વિગતે ચર્ચા કરી છે. આ સત્રમાં પણ સેમેસ્ટર 6માં આપણે શબ્દની શક્તિ, અભિધા, લક્ષણા અને વ્યંજનાને બહુ સરસ રીતે સમજ્યા છીએ ઉદાહરણ સાથે. હજુ પણ તમારો જેમ જેમ અભ્યાસ વધતો જશે એમ તમને આ બધા મુદ્દાઓ બહુ સરસ રીતે સમજાતા જશે. હવે તમે જ્યારે સાહિત્યમાંથી પસાર થશો ત્યારે તમને ક્યાં કઈ શક્તિનો પ્રયોગ થયો છે, અભિધા છે, લક્ષણા છે કે વ્યંજના છે, એ પકડાશે. અને પકડાશે એટલે એની મજા જે થાય તે તમે અનુભવી શકશો. હું તમને કહું એના કરતાં તમે અનુભવો એ વાત વધારે સાચુકલી લાગશે, વધારે અનુભવ સિદ્ધ લાગશે. તો સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો પેપરનું એક એકમ શબ્દની શક્તિ, અભિધા, લક્ષણા, વ્યંજના, એની સમજ, લક્ષણાના પ્રમુખ ભેદ 6 જે આપણે ગણાવ્યા છે તે, અને વ્યંજનાના આર્થી અને શાબ્દી, અને એના પછી પાછા પેટા જે કાંઈ ભેદો છે, પ્રકારો છે, એ બધાની ચર્ચા ઓલરેડી આપણે કરી ગયા છે. ગયા ક્લાસમાં આપણે બીજું એકમ શરૂ કર્યો છે અને જેમાં કાવ્યમાં છંદ એ મુદ્દો આપણે સમજ્યા છીએ. આ બધા જ મુદ્દાઓ જે છે એ ટૂંક નોંધના મુદ્દાઓ છે. આજે આપણે કાવ્યમાં પ્રતીક સમજીશું, પછી કલ્પન, પછી પુરાકલ્પન વગેરે. કાવ્ય અને નીતિથી માંડી અને જે કાંઈ આપણા મુદ્દાઓ છે એને આપણે એક એક દિવસમાં ચર્ચતા જઈશું, કોશિશ કરીશું એને સમજવાની. આજે જેની વાત કરવાની છે એને ગુજરાતીમાં આપણે કહીએ છીએ પ્રતીક, પ્રતીક, અને અંગ્રેજીમાં જેના માટે શબ્દ છે સિમ્બોલ, SYMBOL, સિમ્બોલ, SYMBOL, સિમ્બોલ. આ શબ્દ સરખો પ્રચલિત એવો શબ્દ છે. બધું પ્રતિકાત્મક રીતે આવ્યું, પ્રતિકાત્મક, પ્રતીક, પ્રતીક એવો શબ્દ આપણે ઘણીવાર સાંભળ્યો છે. આપણે બધા પોતાના વિચારો કે ભાવોની અભિવ્યક્તિ માટે યુગોથી કેટલાક પ્રતીકોનો ઉપયોગ પણ કરતા આવ્યા છે. સૌથી મોટી વાત, આપણે ભગવાનનો જ પ્રતીક બનાવ્યો. મૂર્તિઓ આપણે બનાવી, માટીમાંથી બનાવી, પથ્થરમાંથી બનાવી, ધાતુમાંથી બનાવી, અને જે નિરંજન, નિરાકાર, નિર્ગુણ, આમ સગુણ અને નિર્ગુણ એ આપણે તેમની પરંપરા રહી છે ઉપાસનાની. તો જે નિર્ગુણ તત્વ છે, પરમ ચેતન તત્વ, એટલે એને આપણે મૂર્તિમાં બેસાડીને પૂજ્યો છે. મતલબ મૂર્તિને આપણે પ્રતીક ગણી છે ભગવાનના પ્રતીક તરીકે. ભગવાન જ લાગે આપણને એટલું પ્રતીકનું મૂલ્ય છે. બીજા પણ કેટલાક એવા પ્રતીકો જે આપણા વ્યવહારમાં બહુ જ સરસ રીતે અને બહુ જ સર્વસામાન્ય રીતે પ્રયોજાતા આવ્યા છે. સર્વસામાન્ય રીતે એટલે એનું જનરલાઇઝેશન થયું છે. દાખલા તરીકે શ્વેત કબૂતર એ શાંતિનો પ્રતીક છે, શાંતિ. કાળી પટ્ટી શોકનો પ્રતીક છે. તો વાવટો જે છે, જો દરેક દેશને પોતાનો રાષ્ટ્રધ્વજ છે, તો જે ધ્વજ છે એ જે તે રાષ્ટ્રનું પ્રતીક છે, જે તે રાષ્ટ્રના ગૌરવનું પ્રતીક છે. તો આ જે છે પ્રતીકોની દુનિયા આખી, એ દુનિયાથી કંઈ આપણે સાવ અપરિચિત છીએ એવું નથી. તમને બધાને ખબર જ છે, ખાલી આપણે એને કવિતાના સંદર્ભમાં થોડુંક સમજવાની કોશિશ કરીશું. નવલકથા,
હોય કે વાર્તા હોય કે કવિતા હોય, એ બધામાં પણ આ પ્રતીકો જે છે એ પ્રયોજાતા આવ્યા છે. સભાનપણે હોય કે અભાનપણે હોય, પ્રકૃતિ તત્વ અને પશુ પંખીઓ, અન્ય દ્રશ્ય અદ્રશ્ય પદાર્થોને કૌશલપૂર્વક આપણે બધા પ્રતીકના રૂપમાં પ્રયોજીએ છીએ. દાખલા તરીકે આંબાને આપણે વંશ પરંપરાનું પ્રતીક ગણીએ છીએ. એટલે જો ઘણી જગ્યાએ કોઈની વંશ વેલાની જે વાત હોય ને, એ આંબા ઉપર ચિતરેલી હોય, આંબા ઉપર દોરેલી હોય, આંબાના ફોટોગ્રાફ ઉપર અથવા એના ચિત્ર ઉપર. ઘુવડને આપણે જડતાનું પ્રતીક કહીએ છીએ. કોઈ જડ છે, અંદર ધારે મળ્યા, જેમ તલમાં કોદરા ભળ્યા. તો અમારે જે વાત આવે છે અખાની, ઘુવડ એ જડ હોય. અમારા આટલા વર્ષ અંધારે ગયા, તમે આવા ડાયા ક્યાંથી થયા? પાડો છે, એને કાળનું પ્રતીક માનવામાં આવે છે. બિલાડીને આપણે અપશુકનિયાળ ગણીએ છીએ. અપશુકનનું ઘણી વાર પ્રતીક એને માનવામાં આવે છે. તો સાહિત્યમાં કેવી રીતે આવે છે આ પ્રતીક? તમને ઉદાહરણ સ્વરૂપ એક બે નામ કહું, જે તમને ખબર હોય. પન્નાલાલ પટેલની નવલકથા મળેલા જીવ, એમાં ચકડોળ જે આવે છે, જેને આપણે આપણી દેશી ભાષામાં ચીચોડો કહીએ છીએ, એ ચકડોળ જે ફર્યા જ કરે. તમે જુઓ, એમાં ગતિ છે પણ પ્રગતિ નથી. એની ચોક્કસ મર્યાદામાં જ એ ફર્યા કરે છે. અને જીવનના આવા પરિભ્રમણનું વારા ફેરા, તમે નીચે આવો ને વળી ઉપર જાઓ, ને નીચે આવો ને ઉપર જાઓ, અપ એન્ડ ડાઉન. તમને યાદ આવે હિંચકો સોનેટ બકર ઠાકોર? તો હિંચકામાં પણ એવું છે, જિંદગી એમને હિંચકા જેવી લાગે છે. કેમ હિંચકા જેવી લાગે છે? તો કે હિંચકો ચાલ્યા કરે છે અને આપણને ભ્રમમાં રાખે છે કે જાણે ગતિ છે. પણ તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે કે હિંચકામાં ગતિ જરૂર છે, પ્રગતિ નથી. હિંચકો જ્યાં છે ત્યાં જ તમને ફેરવ્યા કરશે, ત્યાં જ તમને લઈ જશે, પાછો લઈ આવશે, લઈ જશે, પાછો લઈ આવશે, લઈ જશે, પાછો લઈ આવશે. એ પોતાની સીમાથી, મર્યાદાથી એક ડગલું પણ તમને આગળ લઈ જાય. તો આ જે હિંચકો છે, આ ચકડોળ છે, આ બધા પ્રતીક બનીને આવે છે. ફેરો નવલકથા છે રાધેશ્યામ શર્માની, તો એમાં ટ્રેન જે છે, આવતી જતી ટ્રેન, ગાડી જે છે, એ જીવનની પરિક્રમાનું પ્રતીક બને છે. કે ભાઈ અહીંયા આવે છે, અહીંયા સુધી પહોંચે છે, જાય છે. જો આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. એમાં કઈ ગાડીને પોતાને કઈ હોતું નથી. તો જીવનનું એવું જ છે. પણ બે વસ્તુઓ છે, આપણે જ્યાં ભૂલીએ છીએ એવા બે શબ્દો છે. એક છે ચિહ્ન, જેને અંગ્રેજીમાં કહીએ છીએ સાઇન, SIGN, સાઇન. અને બીજું છે સિમ્બોલ, એટલે કે પ્રતીક, SYMBOL, સિમ્બોલ એટલે કે પ્રતીક. આ બંને વચ્ચે પણ ભેદ છે જે આપણે સમજી લેવો પડે. કોઈ વસ્તુને ચક્ષુથી પામવા એને બદલે એને મુક્ત નિશાનીએ ચિહ્ન, સાઇન રાખ્યો હોય, જેમ કે આગળ શાળા છે, એ સૂચવવા શાળાએ જતા દફતરવાળા વિદ્યાર્થીનું ચિહ્ન મુકાય. એટલે ડ્રાઈવર છે એ રસ્તા ઉપર થોડી ધીમી અને માપસર ગાડી ચલાવે. આ પણ પ્રતીક એ સંકેત છે, પણ કોઈનું પ્રતિનિધિત્વ ન કરે. આ સાઇન કહીશું આપણે, એને પ્રતીક નહીં કહીએ. ત્યાં જો પ્રતીક છે ને, એ ભાવ સૃષ્ટિનું દર્શન કરાવે છે. તમારે આ વાત બહુ સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે. આપણે બધાએ પ્રતીક ભાવ સૃષ્ટિનું દર્શન કરાવે છે. એટલે શું? જો આપણે સમજીએ કે ચિહ્ન કે સંકેત અર્થસૂચક ઈશારા છે. સંકેતથી સૂઝ ખીલે, જેમ કે લીલી ઝંડી છે તો એ ટ્રેનને કે ગાડીને શરૂ કરવા માટે, લાલ ઝંડી છે એ ગાડીને ઊભી રાખવા માટે, કોંગ્રેસનો પંજો છે તો એ એની નિશાની છે, એનો સાઇન છે. કમળ છે તો ભાજપની સાઇન છે.
આ જે ચોક્કસ સાઇન છે આવા પદાર્થોને ઓળખવા માટે, એટલે કોને તમારે કોંગ્રેસ બતાડવું છે તો તમે પંજો બતાવશો. યુ વોન્ટ ટુ શો ધ કોંગ્રેસ લીડરશિપ. કોંગ્રેસનું જે કાંઈ પણ તમારે કહેવું છે તે કહેવા માંગો છો, અથવા ભાજપનું કહેવા માંગો છો. પણ યુ વિલ શો ધ સાઇન. તમે ભાજપના વ્યક્તિના ફોટોને બદલે ભાજપની સાઇન મૂકશો બેનરમાં. એટલે કે એનું જે ચિત્ર છે એ ચિત્રને તમે મૂકશો. પ્રતીક જે છે એ ભાવ વિશ્વના પ્રતિનિધિત્વનું પ્રતિનિધિત્વ કરે છે. દાખલા તરીકે, જો પ્રતિનિધિત્વ લઈને આવવું એટલે શું, તો કે પોતાના અસ્તિત્વને ગુમાવીને જેના પ્રતિનિધિ બનીને આવ્યા હોઈએ તેના અસ્તિત્વને આગળ ધરવું. કૃષ્ણ આ કરી શક્યા છે. જ્યારે મામેરું પૂરમાં આવ્યા છે ત્યારે કેન્દ્રમાં નરસિંહ છે, કૃષ્ણ નથી. એટલે કે એમણે ક્યાંય પોતાની જાતને નિડંભા સાંકી નથી. અમે તો નરસિંહના પૈસે વેપાર કરવા વાળા વાણિયા છીએ એવો પરિચય પણ કોઈએ પૂછ્યો છે ત્યારે એમણે આપ્યો છે. ધીસ ઇઝ પ્રતીક. આ સિમ્બોલ છે. એટલે ગુલાબનું ફૂલ છે એ કોઈ કૃતિમાં પોતાના અસ્તિત્વ સાથે પ્રેમ, વફાદારી, કોમળતા, એના રંગો આ બધાને અભિવ્યક્ત કરે છે. એટલે અથવા તો મૃત્યુ વેળાએ આપણે દીપક ઓલવી દઈએ તો આપણને સમજાય છે પ્રતીક દ્વારા. ઘણીવાર આપણે શબ્દોને બદલે પ્રતીકોથી કામ લેતા હોઈએ છીએ. ઈશારો નહીં, ચિહ્ન જે ઈશારો છે એના બદલે એ આપણે કરીને આંગળી નાકે હાથ અડાડીએ એ ધેટ ઇઝ સાઇન. એ એક સૂચક છે. પ્રતીક જે છે, ગુલાબ, આ દીવો, આ બધા પ્રતીક છે. એક બે એની વ્યાખ્યા સમજીએ એટલે તમને વધારે સમજાશે ને પછી ઉદાહરણથી તો એકદમ ખ્યાલ આવી જશે. સૌંદર્ય શાસ્ત્રીઓને મતે જે તાત્કાલિક અભિપ્રાયોથી જુદા પ્રકારના અભિપ્રાયની સૂઝ આપે છે તે પ્રતીક છે. એટલે કે વાચ્યાર્થ બોધને બદલે વ્યંગ્યાર્થ બોધ કરાવે તે પ્રતીક. ખરેખર જે મુખ્ય અર્થ છે એ નહીં, પણ એનાથી વધારે આગળનો જે સાચુકલો અર્થ છે એ જે અભિપ્રેત કરાવે તે પ્રતીક. તો બીજા એક આપણા વિવેચક પશ્ચિમના ડેવિડ ડેયુચિસ પ્રતીકની વાત કરતા કહે છે કે પ્રતીક એક એવી ઉક્તિ છે કે જે કહે છે એના કરતાં અધિક સૂચવે છે. આ ઉપરાંત તે તેના અર્થને કેન્દ્રિત કરે છે. સરહદય ભાવકો તેના અપ્રગટ ભાવોને પામી શકે છે. કંઈક અંદર ગોપીને રાખે છે પ્રતીક, કંઈક અંદર સમાવિષ્ટ કરીને રાખે છે. ઉમાશંકર એના માટે ઇમેજ વારંવાર લગલગાટ આવે અને આખી કૃતિનું એક મુખ્ય અલંબન બને ત્યારે સિમ્બોલ બનતી હોય છે. ખરેખર તો કલ્પનાને પ્રતીકમાં પણ આપણે બધા ભળી સડી જઈએ એવી વાતો છે. સુરેશ જોશી પ્રતીક એટલે કે સિમ્બોલ અને કલ્પન એટલે કે ઇમેજની ચર્ચા કરતા પ્રતીક વિશે કહે છે કે પ્રતીકમાં અર્થને અનેક અર્થછાયાઓ ખચિત નિહારિકા રૂપે વિસ્તારી દેવાની કેન્દ્રોત્સારી પ્રવૃત્તિ હોય છે. પ્રતીક પરિઘમાં ગતિ કરે છે. તો ઠીક છે, આ બધી ચર્ચાના અંતે પ્રતીક શું છે એ સમજવાનો આપણે જો પ્રયત્ન કરીએ તો આપણને ખ્યાલ આવે કે કવિ કર્મ થતું હોય છે ત્યારે તેનું ચિત્ત ભાવ જગતની અસ્પષ્ટ અને ધૂંધળી સૃષ્ટિમાં રમમાણ કરે છે. એટલે સર્જક આગળ ધુમ્મસ જેવી સ્થિતિ હોય છે. ભાવ સૃષ્ટિની આ સંદિગ્ધ સ્થિતિ અસ્પષ્ટ હોવાથી કશું એ દેખાતું નથી, ગોચર થતું નથી, સમજાતું નથી. આમ અમૂર્તને મૂર્તરૂપ આપવા સર્જક શબ્દના પરિચિત શબ્દ માધ્યમને પ્રયોજીને જો કેવું કંઈક છે અંદર જે અનુભવાઈ રહ્યું છે તે પણ શેમાં કહેશે, પોતે જેનાથી પરિચિત છે એવી શબ્દોમાં, એવા શબ્દોમાં, એવી પદાવલીમાં, એવી રીતે, તો એના માટે એ પ્રતીકનો આશરો લે છે. શબ્દ, અલંકાર, રૂપક, પ્રતીક આ બધા અર્થ વિસ્તારની ત્રિજ્યાને વિસ્તારી નાખનાર, એના પરિઘને મોટો કરનાર તત્વો છે. અમૂર્ત છે કે જે અપ્રત્યક્ષ છે, અગોચર છે, એને મૂર્ત, પ્રત્યક્ષ અને ગોચર કરી આપે છે, દેખાય એવું. સર્જક સ્વાનુભૂતિને પ્રગટ કરવા જ પ્રચલિત સાધનો, શબ્દ, ધ્વનિ, અલંકાર, છંદ વગેરે પ્રયોજે છે.
છતાં સ્વાનુભૂતિને અભિવ્યક્તિ કરવા આપવા માટે કશું ખૂટે છે ત્યારે પ્રતીકનો ઉપયોગ કરે છે. જો શું થાય છે, કાવ્યમાં પ્રતીક પ્રયોજાય છે ત્યારે શું થાય છે, આપણે એક બે ઉદાહરણ લઈએ એના કારણોની ચર્ચા કરીએ તો અર્થ વિસ્તાર થાય છે અને અર્થ છાયાઓ વ્યાપે છે. એક શબ્દના ઘણા અર્થ થાય છે. લાઘવથી અભિવ્યક્તિ કરીને ધારી અસર જન્માવી શકાય છે. પ્રતીક દ્વારા તમે કોઈ ફિલ્મ જુઓ છો અને એ લોકોએ દીવો, તમે જો ઘણી જગ્યાએ એમ કહો છો કે અહીંયા દીવો ઓલવાઈ ગયો, ઓલાને એમ થાય છે કે અરે મારો દીકરો જતો રહ્યો. પહેલાની વાર્તાઓમાં એવું આવે કે આ તાંસળીમાં હું પાણી ભરીને જાઉં છું, લોહી થઈ જાય ત્યારે સમજવું કે હું મૃત્યુ પામ્યો છું. આટલું સત્વ હતું. પણ એ બધું જ પ્રતિકાત્મક રીતે આવે છે. તો પ્રતીક, દુર્યોધન પણ પ્રતીક છે, ધર્મરાજ પણ ધર્મનું પ્રતીક છે, યુધિષ્ઠિર ધર્મનું પ્રતીક છે, ભીમ બળનું પ્રતીક છે, દુર્યોધન એ અધર્મનું, રાવણ એ અધર્મનું પ્રતીક છે. પ્રતીકની ખૂબી એ છે કે અનેક અર્થ છાયાઓ રચી આપે છે, અમૂર્તને મૂર્ત બનાવી આપે છે, ભાવ જગતને સઘન બનાવી અને ભાવ સૃષ્ટિ સમૃદ્ધ બનાવી શકે છે, નવા સંદર્ભો રચી આપે છે કવિ. પ્રતીકથી કાવ્ય સમૃદ્ધ બને છે, રહસ્યને પ્રગટ કરી શકાય છે, વગેરે વગેરે વગેરે. હવે તમે જુઓ, સાહિત્યમાં ઉદાહરણોથી આપણે સમજીએ એટલે એકદમ તમને આ વાત ગળે ઉતરી જાય. પ્રતીક એક એવું ઘટક છે કે જે ભાવ જગતને સમૃદ્ધ બનાવે છે. હા, વેદકાળથી આ બધા પ્રતીકો પ્રયોજાતા આવ્યા છે. પ્રેમાનંદનું સુદામા ચરિત્ર તમે જુઓ, એ સુદામા ચરિત્રમાં એની જે પોટલી છે તાંદુલ, રત્નની પેઠે જતન કીધું ઊંચી ધરા 10-20, વાંચો ક્યારેક સુદામા ચરિત્રની રતે અનુકૂળતાએ. હું તો એક જગ્યાએ એના વિશે બોલ્યો છું, મારી ચેનલ ઉપર એ વિડીયો પણ ઉપલબ્ધ છે. પણ વાંચવા જાય છે ભાવને, જેના દ્વારા ભાવક એ પ્રતીક છે. તો અહીંયા જે પોટલી છે એમાં તાંદુલ ભર્યા છે આમ તો, પણ રત્નની પેઠે જતન કીધું ચીથરા 10-20. પણ આ જે ચીથરે હાલ સુદામા છે એની આ પોટલી, એને કશું બોલવું નથી પડતું, એની પોટલી બોલે છે. ભગવાન અંતર્યામી છે એમ તમે કહેશો એટલે ભગવાન સમજી ગયા. ભગવાનને બદલે બીજા કોઈને ઘરે પણ ગયા હોત તો પણ એ સમજી જાત, કારણ કે એની પોટલી જોઈ અને કોઈને પણ એમ થાય કે અમે મદદ કરવાની જરૂર હશે. પ્રતીકથી શબ્દના ઘણા નવા સંદર્ભો ઉગડે છે. ભારદાસ નામના આપણા કવિ ગગન મંડળની ગાગરડી માં એક વિશાળ ફલક લઈને ગરબીને પ્રતિકાત્મક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ગગન મંડળની ગાગરડી ગુણ ગરબી રે, તેણે રમે ભવાની રાસ ગાઉ ગુણ ગરબી રે, દિન મળી સૂર્ય દીપ કર્યો ગુણ ગરબી રે, મહી ચંદ્ર તણો પ્રકાશ ગાઉ ગુણ ગરબી રે. અને બીજી કોઈ પંક્તિઓ. પણ આ બધું સંસ્કૃત કાળથી ચાલ્યું આવ્યું છે. તમને બધાને ખબર છે ભગવાન વિષ્ણુની ગરિમાનું, એમના સ્થાનમાનનું ગાન કરતું એક શ્લોક, અસિત ગિરીશમ શ્યાત કચલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખરી પત્ર પૂર્વા લેખતી યદિ ગ્રેત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ પારમ દયાતિ. તો આ જે છે કે પૃથ્વીને કાગળ બનાવવાની વાત, સમુદ્ર જળને શાહી બનાવવાની વાત, તરુ શાખાને કલમ બનાવવાની વાત, આ બધા પ્રતીક છે. કેટલા સરસ કલ્પનો છે આ બધા. અને આ કલ્પનમાં અને પ્રતીકમાં હવે જોજો શું ફરક છે એને પણ આપણે સમજીએ. આપણે ત્યાં પ્રતીક અને કલ્પન, પ્રતીક અને રૂપક વચ્ચેની ભેદરેખા પણ અસ્પષ્ટ થઈ ગઈ છે. ત્રણેયને એક ઘડીને ચાલવામાં આવ્યું છે. બહુ ગોટાળા થાય એમાં તમારા, પણ ફરક આ છે, કલ્પનામાં વિષયના સ્વરૂપનો બોધ કરવામાં આવે, ચિત્ર ઉપસાવવામાં આવે છે, ઇન્દ્રિય ગ્રહે આકર્ષણ ખડું કરવામાં આવે છે. કલ્પના કેન્દ્રગામી ગતિ હોય છે, પ્રતીકમાં પ્રભાવનું સામ્ય ઉપસે છે
અનેક અર્થ છાયાઓ હોય છે. દાખલા તરીકે જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, મીરાબાઈનું પદ, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. તો દેવળ એ કોનું પ્રતીક છે? શરીરનું. હંસ છે એ કોનું પ્રતીક છે? કાળમાં પણ ઘણા બધા પ્રતીકો પ્રયોજીને કવિતાઓ, સાહિત્યનું સર્જન આપણા સર્જકોએ કર્યું. એક બે આ જમાનાના આધુનિક કહી શકાય એવા ઉદાહરણ લઈએ એટલે તમને વાત ગળે બરાબર ઉતરશે. થાકી ગયો મધ્યાહનનો સૂરજ, તેજની ડંફાસના બોજા થકી, જુઈની રડીને ખભે ટેકવી માથું શીશવો ઢળી પડ્યા. એક બીજું ઉદાહરણ જે તમને તરત જ ઘરે ઉતરી જાય એવું. પણ આમાં મધ્યાહનનો સૂરજ અને જુઈની કડી એ પ્રતીકો દ્વારા જીવનનું દર્શન થયું છે. નાજુક એવી જુઈની કડી જેણે સૂર્યના પાસેથી તેના તેજ દ્વારા જીવન પ્રાપ્ત કર્યું છે. તેના ખભે સૂર્ય પોતે સ્વને વિશેષ અતિ સભાનતાથી થાકે બાળકશો બનીને માથું ટેકવે છે. આ જે નિયર બાય કલ્પન છે એ પ્રતીક છે. તમે જુઓ, હસમુખ પાઠકની એક બહુ જાણીતી કવિતા છે. એમાં કોઈને કંઈ પૂછવું છે એ કવિતાનું શીર્ષક છે. એમાં બપોર ટાણે 4 રસ્તા ઉપર ક્રોસ ઉપર થાય છે તે થઈ ગયું. ક્રોસ ઉપર શું થયેલું હતું એનો સંદર્ભ જો તમને ખબર હોય તો જ આ કવિતા સમજાય. ક્રોસ ઉપર શું થયું હતું? તો કે ક્રોસ ઉપર ઈસુ જીસસને, ક્રાઇસ્ટને ચઢાવી દેવામાં આવ્યા હતા. એટલે એક નિર્દોષ વ્યક્તિને વાહક ગુના વગર એને ખોબી દેવામાં આવ્યો હતો. એના દોષો પણ આપણે એમ કહી શકીએ કે દોષ પણ નહીં. તો આ કવિતા જુઓ તમને કેવી સરસ રીતે આખી વાતને સમજાવે છે. 4 રસ્તાનો ક્રોસ જ્યાં થાય છે એવા ક્રોસ પર બપોર ચાબુકના ફટકારથી દોરવાતો જતો નંબર લગાવેલો પાડો ને એની સાથે ચાલી જતી ટકરાતી બસ અંગે કવિ કહે છે. બિચારો પાડો, અહીંયા પાડો કાળનું પ્રતીક છે, પણ અહીંયા પાડાનું જ કાળ આવી ગયો છે. પાડો રસ્તા ઉપર ચાલ્યો જાય છે, નિર્દોષ છે, કોઈને કશું હાનિ નથી પહોંચાડ્યું, પણ એમાં એક મોટી ટ્રક આવી અને એને બચડી નાખે છે, એને કચડી નાખે છે. અને આ વાત હસમુખ પાઠક પોતાની કવિતામાં કંઈક આ રીતે કરે છે. ને ક્રોસ પર જે થાય છે તે થઈ ગયું. હવે now to understand Pratik, to understand the symbol, you must have the knowledge of આપણે ત્યાં તમે જે હેતુ ભણ્યા ને એમાં એક વસ્તુ ભણ્યા પ્રતિભા, બીજી ભણ્યા નિપુણતા અને ત્રીજી ભણ્યા અભ્યાસ. અભ્યાસ તો આપણે કરી રહ્યા છીએ, પ્રતિભા પણ ધારો કે તમારામાં છે, તો નિપુણતા જે છે, એક્સપર્ટનેસ, એ કેવી રીતે આવશે? આ બધા પર જે થાય છે તે થઈ ગયો એમ જ્યારે બોલાય છે ત્યારે ક્રોસ ઉપર શું થયું હતું એ તો તમને ખબર હોવી જ જોઈએ, નહીતર તો તમને આ કવિતા સમજાય જ નહીં. એવું જ આગળ કલ્પનમાં અને પૂરા કલ્પનમાં તો વધારે એ આવશે. તો એના રેફરન્સીસ નો તમને પરિચય હોવો જોઈએ. પહેલી વાત, ક્રોસ પર જે થાય છે તે થઈ ગયું. આપણને યાદ આવે કે ક્રોસ ઉપર શું થયું હતું, તો કે એકદમ નિર્દોષ, સૌને પ્રેમ કરનાર એવા એક વ્યક્તિને ક્રોસ ઉપર ચડાવી દેવામાં આવે છે. લોહીના ખાબોચિયામાં માંસના લચકા અને 2 શીંગના ટુકડા બધું ભેગું કરીને સાંધવા મથતી નજર ને ફાટી આંખે શૂન્યમાં જોતો હવે ડચકા ભરે. યમરાજ પણ છેવટ પછી આવ્યા ખરેખર, ખાસ મૂળદાની અહીંથી લઈ જઈ આઘે ઉતરડે ના ઉતરડે ત્યાં સુધીમાં
આ ગરમ આબોહવામાં લોહી તો જલ્દી સુકાયું. બસ ફરી ચિક્કાર ચહેરા છેડવા. પછી વળી પશ્ચિમથી પૂર્વમાં એક આ ડાઘો રહ્યો. એના વિશે કોઈને કંઈક કહેવું છે, પૂછવું છે? બીજી એક કવિતા પણ એવી છે, કોઈને કંઈક કહેવું છે? તો આવી જે બધી કવિતાઓ છે. હવે પ્રતીક પહેલા જે સુદામા ચરિત્રમાં આવ્યું, મામેરામાં આવે કે પછી બીજામાં, એ પ્રતીક અને હવેના પ્રતીકમાં તમને થોડો આ પ્રકારનો ફરક લાગશે. ગદ્ય કવિતા મેં તમારી સમક્ષ જે વાંચી એ અછાંદસ કવિતા હતી. જો આપણે છંદનો જ્યારે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે અછાંદસ પણ ઉત્તમ કવિતા હોઈ શકે. આ કવિતા કેટલી ઉત્તમ છે મારે તમને કહેવાનું નથી, કવિતા તરીકે કેટલી સત્વશીલી છે એ કાંઈ મારે તમને સમજાવવાનું નથી. તમે તરત સમજાશો કે કેવું એક નિર્દોષ જીવને મારી નાખવામાં આવે છે અને છતાં કોઈના પેટનું પાણી નથી હલતું, કોઈને કાંઈ ફરક નથી પડતો. મને એમ થાય કે અહિંસાની ખૂબ બધી વાતો કરવા વાળા આપણે બધા કેટલી રોજ હિંસા કરીએ છીએ અને છતાં આપણને કશો જ ફરક નથી પડતો. આપણે ચા પીતે પીતે કોઈના મૃત્યુના સમાચાર, એક્સિડન્ટના સમાચાર આરામથી વાંચીએ છીએ. ટેસ્ટથી ચુસ્કી લેતા લેતા આપણે આ બધું વાંચીએ છીએ કે ઓ બસ ખાઈમાં પડી ગઈ અને 150 માણસ મૃત્યુ પામ્યા. તો એના પાછા નવા પ્રતીકો છે. આ બધી સંવેદનહીનતાના પ્રતીકો પણ આપણે ત્યાં આવ્યા છે. ટક 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 થતી ઘડિયાળ એ પણ કોઈના જીવનમાં ઘણી વાર જો શાંતિ હોય અને બહુ જ ખાલી નાનકડી ઘડિયાળ પણ અલાર્મ જેવી પણ ટક 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 થતી હોય તો આપણને નથી ગમતું. આ જે કાંટા ચાલ્યા કરે છે એ પણ આપણી એક કેટલુંક પ્રતિકાત્મક રીતે વાત આવે છે. સૂર્યનું આથમવું એ પણ પ્રતીક છે, ઉગવું એ પણ પ્રતીક છે. આથમવું કોઈ પણ વસ્તુનો અસ્ત થઈ રહ્યો છે ત્યારે તમે જોશો એટલે આપણે એમ કહીએ કે હવે વૃદ્ધાવસ્થા એ તો જીવનનો અસ્તાચલ છે. હવે એ બસ હવે સૂર્ય આથમવા આવ્યો છે. તો સિમ્બોલિકલી આપણે કહી દઈએ છીએ કે બસ હવે મૃત્યુની નજીકની ક્ષણો છે, બસ હવે આથમી જશે. તો આ બધી જ વાતો પ્રતિકાત્મક બનીને આવે છે. 4 રસ્તા જ્યાં વળે છે, ક્રોસ થાય છે, જો ક્રોસ પર જે થાય છે, ક્રોસ એટલે ક્રોસિંગ નહીં, ક્રોસિંગ એ સેન્સમાં કે 4 રસ્તાઓ ત્યાં ક્રોસ હતો. ઈસુ જેવા ઉપર ઈસુને ચડાવવામાં આવ્યા હતા, એ પણ ક્રોસ હતો. અહીંયા એક ક્રોસ ઉપર એક વળી પાછો નિર્દોષ વ્યક્તિ, પ્રાણી, એની બલી ચડી ગઈ અને કોઈના પેટનું પાણી પણ ન હલ્યું. તો ક્રોસના સરખાપણા કલ્પનની મદદ લઈ કવિએ કેવું અર્થસભર અને આપણી અનુભૂતિને વ્યાપક બનાવે એવું પ્રતીક નિપજાવ્યું છે. આજની કવિતામાં પ્રતીકો જે છે એ વધારે કોમ્પ્લેક્સ બનીને આવે છે. એટલે કે સંકુલ જેને આપણે કહીએ છીએ, થોડા અસ્પષ્ટ હોય, સમજવા માટે થોડી મહેનત કરવી પડે, થોડું સમજવું પડે. એની અર્થછાયાઓ વડે અવનવું સૌંદર્ય પ્રગટે છે, બરાબર, પણ એમને સમજાય નહીં એના માટે તમારે થોડું મથવું પડે. શ્વેતાંશુ યશશ્ચંદ્રની જે કવિતા છે, એક દિવાલની 2 બાજુએ ઉભેલો હું, મને કદીએ મળી નથી શકતો. હવે તમને આ થોડું અટપટું પ્રતીક લાગશે. એક દિવાલની 2 બાજુએ ઉભેલો હું. એક દિવાલની 2 બાજુએ એક વ્યક્તિ કેવી રીતે ઉભી રહી શકે? કાં તો તમે આ સાઈડ રહી શકો, કાં તો તમે પેલી સાઈડ રહી શકો. ના, અત્યારનો માણસ એવો છે, આપણે જેને ડબલ ઢોલકી જે કહેતા હતા એ સંદર્ભનો જ વાત છે, પણ એના કરતા ઘણી ગંભીર વાત છે. તો એક દિવાલની 2 બાજુએ માનવીનું જે વ્યક્તિત્વ છે એ હવે ખંડિત થઈ ગયું, અખંડ નથી રહ્યું. કેટલા બધા અંશોમાં વિભાજિત થઈ ગયું છે. કેટલા બધા ચહેરા, કેટલા બધા પહોરા,
તમારી સામે હું એક હોઉં, મારી પત્ની સામે હું બીજો હોઉં, મારા બાળકો સામે હું ત્રીજો હોઉં, સમાજ સામે ચોથો હોઉં, એકલામાં પાછો બીજો જ કંઈક હોઉં. તો આ જે મોહરા છે એ મને જ મારી સાથે મળવા નથી દેતા. તો અહીંયા પોતે કોણ, પોતાનું ખરું વ્યક્તિત્વ કયું, અને એને પોતાને જ ખબર નથી પડતી આની બધાની. એટલે એમ કહે છે કે એક દિવાલની બે બાજુએ ઉભેલો હું, મને કોઈ દિવસ કદી મળી નથી શકતો. એટલે માનવ વ્યક્તિત્વના આ જે દ્વેષી ભાવ ખુદ આત્માની એકતાને ઉભેલા એકતા ન સાધી શકે તેવી સ્થિતિની વાસ્તવિક અને ગહન અનુભૂતિ આપણને હું જે કહે છે કે હું દિવાલની બે બાજુ કેવી સરસ રીતે છતી કરે છે. છેલ્લી વાત, પ્રતીક એ કવિની કલ્પના શક્તિનો, તેની પ્રતિભાનું જ એક સુભગ ફળ છે. આવા પ્રતીકોની મદદથી કવિ સામાન્ય માનવીને અસ્પર્શ્ય એવી નવી અનુભૂતિ કરે છે. પોતે કંઈક અનુભવે છે. ફરી પાછું યાદ કરીએ કે કવિને જ્યારે અનુભવ થાય છે ત્યારે એ આ તમને સામે દેખાઈ રહ્યું છે થોડું ધૂંધળું, થોડું ઝાકળ જેવું. અત્યારે તમને એકદમ સમજાવશે. બહુ ધેટ ઇઝ નોટ ધેટ મચ ક્લિયર ઇટ ઇઝ. બહુ ક્લિયર નથી, પણ કવિ એને આછો આછો જુએ છે, સમજે છે, અને પછી આપણને કહેવા મથે છે. ત્યારે આપણને કહે કેવી રીતે? તો કે આપણને સમજાય એ રીતે કે આપણને સમજાશે કેવી રીતે? જે આપણા પરિચિત પ્રતીકો છે, પરિચિત કલ્પનો છે, પરિચિત પુરાકલ્પનો છે, એ બધાની મદદથી કવિ આપણને કહેશે. આવતીકાલે આપણે કલ્પન સમજીશું અને એને પછીના દિવસે પૂરા કલ્પન સમજીશું, ત્યારે આપણને આ વાત વધારે ને વધારે સ્પષ્ટ સમજાતી જશે કે હી ઓર શી, કવિ આપણે બોલીએ છીએ ત્યારે સ્ત્રી પુરુષને ભૂલી જશો. કવિ એટલે કવિ, કોઈ પણ સાહિત્યકાર એમ પણ ગણવાનું છે. જ્યારે કશુંક અભિવ્યક્ત કરવા માંગે છે, આપણે કશુંક જોયું છે, કંઈક અનુભવ્યું છે, ત્યારે એ પ્રતીકનો, કલ્પનનો, પુરાકલ્પન વગેરેનો આશરો લે છે અને એના દ્વારા આપણને આખી વાત પમાડવાની કોશિશ કરે છે. એટલું જ નહીં, પોતાના વક્તવ્યને જોડનાર અને કલાત્મક અભિવ્યક્તિ આપવામાં પણ આ પ્રતીકો નિર્ણાયક ભાગ ભજવે છે. એને કેવું છે, એક તો સમજાવવું તો છે જ, પણ વધારે અસરકારક રીતે કહેવું છે, વધારે આમ હૃદય સ્પર્શી રીતે કહેવું છે, વધારે ગમી જાય એ રીતે કહેવું છે. એટલે એ રીતે એ પ્રતીકોનો આશરો લે છે. ઉચિત પ્રતીક ભાવ પ્રતીકો સૂઝવા ન સૂઝવા એના ઉપર કાવ્યકળાની સફળતાનો આધાર રહે છે, એવું ઉમાશંકરે જોશીએ લખ્યું છે. એ સાવ સાચું છે. તમને પ્રતીક પ્રયોજતા જો આવડ્યા તો તમે સરસ કવિતા કરી શકશો, આખી વાતને સરસ રીતે મૂકી શકશો, આખી વાતને બહુ જ અસરકારક રીતે પ્રયોજી શકશો. પણ જો તમને એ ના આવડું તો તમારી વાત, જેમ કે જો મને તમને ભણાવતા જ ના આવડે, ઉત્તમ ઉદાહરણો દેતા ના આવડે, તો મારી વાત હવામાં ઉડી જાય, બહુ સમજાય નહીં, બહુ પમાય નહીં, બહુ ગળે ન ઉતરે, કન્વિન્સ ન થાય એને આપણે. પણ જો એમ થઈ શકે તો મારી વાતને વધારે અસરકારક, વધારે અવતરણપૂર્વકની, વધારે ઉદાહરણપૂર્વકની બનાવીશ, જેથી તમને તરત સમજાય છે. એટલે પ્રતીક જે છે, આપણે ફરીથી એક નજર નાનકડી મૂકી દઈએ આ મુદ્દા ઉપર કે સિમ્બોલ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ SYMBOL, એ પ્રતીક આપણે ત્યાં પહેલેથી પ્રચલિત એવો શબ્દ છે. મેં તમને કહ્યું તેમ આપણે બધા ભગવાનના પ્રતીક રૂપે આપણા ઘરમાં મૂર્તિ રાખીએ છીએ, છબી રાખીએ છીએ, અને આપણે એમ સમજીએ છીએ કે જાણે ભગવાન છે. ત્યારે એ ભગવાનથી ઓછું પણ કાંઈ નથી, કેમ કે પ્રતીકો એકદમ એની આટલી ધારી અસર છે. જુઓ, જે સૌથી વધારે કદાચ મૂર્તિના સંદર્ભમાં તમને સમજાશે. પછી કેટલાક જાણીતા ઉદાહરણ મેં તમને આપ્યા. કબૂતર છે એ શાંતિનું પ્રતીક, કોઈ કાંઈ નો, કોઈ કાંઈ નો, કોઈ કાંઈ નો.
પાઘડી છે એ સન્માનનું પ્રતીક છે, આત્મગૌરવનું પ્રતીક છે. તમે જુઓ કોઈ ગુજરાતી ફિલ્મ જોતા હો અને તો કોઈ સ્ત્રી એટલે કે યુવતીનો પિતા એ યુવતીના સાસરાવાળાના પગમાં પોતાની પાઘડી ઉતારીને મૂકતો હોય ત્યારે એની દીકરી એને રોકે અથવા તો આ દ્રશ્ય જે છે, આ દ્રશ્યમાં પાઘડી જે છે એ આત્મગૌરવનું પ્રતીક બનીને આવે છે. ઘણા બધા બીજા ઉદાહરણો આપણે ગાય અને ગોવળની વાત કરી, આંબાની વાત કરી, પાડાની વાત કરી, કૃતિઓમાં ફેરોની વાત કરી, મળેલા જીવની વાત કરી, હિચકો સોનેટની પણ આપણે વાત કરી. પણ પછી આપણે જોયું કે સાઇન એટલે કે ચિહ્ન અને સિમ્બોલ એમાં ફરક છે. સિમ્બોલ જે છે એ સ્થૂળ વસ્તુનો, અરે સાઇન જે છે સ્થૂળ વસ્તુનો ચિત્ર તમારી સમક્ષ મૂકે છે, ઉપસાવે છે, જ્યારે આ ભાવ પ્રતીક છે, આ તમારી સમક્ષ ભાવ પ્રગટ કરે છે. સિમ્બોલ જે છે પ્રતીક પ્રતિનિધિત્વ લઈને આવતું હોય છે. પ્રતિનિધિત્વ લઈને આવવું એટલે પોતાના અસ્તિત્વને ઓગાળીને આવવું, જે કામ પ્રતીક કરે છે. પછી પ્રતીક કોને કહે છે એની આપણે 2-4 વ્યાખ્યાઓ જોઈ. પ્રતીક દ્વારા શું થાય છે એની આપણે વાત કરી. અને પછી કઈ રીતે પ્રતીકો આદિકાળથી મતલબ વાલ્મીકી વ્યાસ કે એના પછીના કવિઓએ કેવી રીતે પ્રયોજ્યા છે પ્રતીકોને, એની આપણે વાત કરી. અસિત ગિરીશમ સ્યાત કજલમ વગેરેની વાત પણ આપણે કરી. મેં કહ્યું તેમ આ બધા જે છે એ ઇન્દ્રિય ગ્રાહ્ય આકર્ષણ ખડું કરવા માટે છે. તમને દેખાડવું છે કંઈક, ફરી પાછું ઓલું જે જોયું છે, એટલે એ એવી રીતે કોશિશ કરશે કે મેક્સિમમ એ એવું જ દેખાય જેવું એમણે જોયું છે, જેવું એ સમજ્યા છે. તો એકાદ બે ઉદાહરણ હજી પણ લઈએ આપણને તો તમને ખ્યાલ આવશે. જેમ કે રાજેન્દ્ર શાહનો એક સોનેટ માળા છે, આયુષ્યના અવશેષ. તો એમાં ખખડ થતી ને ખોળંગ ગાતી જતી ડમડી જૂની. તો આ ખખડ થતી ને ખોળંગ ગાતી જતી ડમડી જૂની એ રૂપક બને છે, પ્રતીક નથી ભલે, પણ રૂપક, કલ્પન આ બધામાં તમને એક ભાવ દશા, પ્રતીકમાં તો વધારે એક ભાવ જગત ઊભું થાય છે. હવેના પ્રતીકો જુદા છે એની વાત પણ આપણે કરી. ક્રોસ પર જે થાય છે તે થઈ ગયો એની વાત પણ આપણે કરી. એક દિવાલની 2 બાજુએ ઉભેલો હું મને જોઈ નથી શકતો એની વાત પણ આપણે કરી. અને આપણે નોંધ્યું કે પ્રતીકો હવે કેટલા કોમ્પ્લેક્સ એટલે કે સંકુલ બનતા જાય છે, એટલે કે તરત સમજાય નહીં એવા બનતા જાય છે. તો છેલ્લે એમ જ કહ્યું કે પ્રતીક એ કવિની કલ્પના શક્તિનું, એની પ્રતિભાનું જ સુભગ ફળ છે. આ કોણ પ્રતીક પ્રયોજી શકે? તો કે ઉત્તમ કવિ. ને કોણ એને સમજી શકે? તો કે ઉત્તમ ભાવક. આ બંનેનો વધાર આ પ્રતીકની વાત ઉપર હોય છે. તો પ્રતીકની વાતને આપણે અહીંયા આજે આ રીતે સમજીને પૂરી કરીએ છીએ. આવતીકાલે કલ્પનની વાત કરીશું અને એના પછી પૂરા કલ્પનની. સૌને નમસ્કાર.